તો હેલો ગાઈઝ, હું છું કશ્યપ પ્રજાપતિ અને આજે આપણે જઈ રહ્યા છે ફરવા માટે. તો બાઇક આપણું રેડી છે. તો આજે આપણે જઈશું તેનપુર નાના ઉંટરડા, જ્યાં મા દીપેશ્વરી માતાનું મંદિર છે. તો આજે આપણે ત્યાં જવાના છે. જોઈએ આપણે રસ્તામાં શું શું થાય છે અને કેમના આપણે ત્યાં પહોંચી જઈએ છીએ. તો અમે નીકળી ગયા છીએ નરોડાથી મા દીપેશ્વરી માતાજીના મંદિરે જવા માટે, પણ થોડો પ્લાનમાં ચેન્જ થયો છે કે મારા ધર્મપત્નીને લેવું છે મોબાઈલનું કવર. તો અહીંયાથી મેં થોડો યુટર્ન મારી લીધો છે. તો હવે પહેલા જઈશું મેં મોબાઈલનું કવર લેવા માટે. તો કવર લઈને આપણે પાછા નીકળી જઈશું મા દીપેશ્વરી તેનપુર. કવરો મારા બહુ વધારે હતો ભાઈ, થોડા ઓછા બતાવજો, નહીં કર ભાઈ 2-3 કવર ના લઈ લે. તો હું બી મારા આઈફોન માટે કવર જોઈ લઉં એવું લાગી રહ્યું છે હવે. ચલો, તો મારા આઈફોન માટેના કવર હું જોઈ લઉં, મને પસંદ આવશે તો એકાદું કવર હું બી લઈ લઈ. કવર લેવા આવ્યા હતા એક જણનું, લેવાઈ ગયું બંને જણનું. તો ગાઈઝ હવે અમે નીકળીએ છીએ દીપેશ્વરીમાં તેનપુર નાના ઉંટરડા. તો કન્ટિન્યુ જોતા રહેજો વિડીયોને અને જોતા રહેજો. તો ગાઈઝ મોબાઈલ કવર લઈ લીધું છે અમે. હવે તો પેટ્રોલ પુરાવવું તો પડશે ને, કારણ કે હન્ટર એમને એમ ન ચાલે, એટલે પેટ્રોલ પુરાવા આવી ગયા અમે પેટ્રોલ પંપ ઉપર. તો ભાઈઓ પેટ્રોલ ભરાઈ ગયું છે. હવે આપણે આપણી યાત્રાને આગળ કન્ટિન્યુ કરીશું. તો અમે આવી ગયા છે એનાસણવાળા રોડ ઉપર. એટલે આ ગાડીને ટાયર છે ધીમા ધીમા હેડ, એટલે સ્પીડ હેડ. તો આપણે આવી ગયા છે એનાસણ રોડ ઉપર. આપણે પહોંચી ગયા છે એનાસણ ગામમાં. તો ગાઈઝ આ એક મંદિર આવ્યું છે, મા જોગણી માનું મંદિર છે. ત્યાં આપણે આ બ્લોગના એન્ડમાં અહીંયા આવીશું, જ્યારે આપણે રિટર્ન થઈશું ત્યારે આ મંદિર ઉપર આપણે આવીશું. તો એ દર્શન કરવા માટે બી અમે જવાના છે. તો વિડીયોને આખો જોજો તો તમને છેલ્લે મા જોગણીના દર્શન પણ થઈ જશે. આ બ્રિજનું કામ ચાલુ છે. તો એક બાજુ કામ ચાલુ છે, એક બાજુ રોડ ચાલુ છે, સિંગલ પટ્ટી રોડ છે. તો બસ ટ્રાફિકમાં ધીરે ધીરે અમે આગળ જતા રહ્યા છે. તો એ અમે સ્પીડ પકડી લીધી છે હન્ટરની, કેમ કે હવે ટાઈમ વધારે થઈ ગયો છે. તો ગાઈઝ ગરમી વધારે છે. અમે ઊભા રહ્યા છીએ ગોકુલધામ પાન પાર્લર. શેના માટે? તો ઠંડુ કરવા માટે. તો સ્ટિંગ પેપર બોર્ડ જ મળ્યું, બીજું કંઈ ઠંડુ મળ્યું નહીં, એટલા માટે આપણે પેપર બોર્ડ. તો આપણે ઠંડુ કરીને પછી ગરમ મોસમમાં નીકળી જઈશું પાછા યાત્રાને કન્ટિન્યુ કરવા માટે. તો ગાઈઝ હવે આપણે પહોંચી ગયા છીએ નહેરુ ચોકડી, દહેગામની પહેલા. તો ગાઈઝ પ્લાનમાં થોડો ચેન્જ થયો છે. આપણે સાહેબજીના મુવાડા ત્યાં એક મંદિર છે, ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે. પછી આપણે જઈશું તેનપુર ગામમાં. તો જોતા રહેજો વિડીયો. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે સાહેબજીના મુવાડા ડેસ્ટિનેશન ઉપર. તો ત્યાં દર્શન કરી. ફાઇનલી આપણે પહોંચી ગયા છે તેનપુર ગામમાં, જ્યાં અમનભાઈ રહે છે. અમનભાઈ પાછળના વિડીયોમાં મારો વ્લોગ તમે જોયો હોય માવાવાળો, તેમાં છે મારા પાર્ટનર. તો તેમના ઘરે પહોંચી ગયા છે. હવે અહીંયા જમવાનું જમીને અમે બપોર પછી નીકળશું દીપેશ્વરી માતાજીના મંદિરે. એ રહ્યા અમનભાઈ. અમનભાઈ લાગે છે અત્યારે જ આવ્યા છે, હાથ પગ ધોઈ રહ્યા છે. જમવાનું બને ત્યાં સુધી અમે થોડો આટો મારીએ ગામમાં. ચલો. कुत्ता भी लाइक बहुत गर्मी है रे. તો મિત્રો ગરમી હતી વધારે, એટલા માટે હવે અમે ગાડી લઈને જવાના છે. તો બાઇક મૂકી દીધું અમનભાઈના ઘરે અને એમની ગાડી લઈને અમે નીકળી ગયા છીએ હવે દીપેશ્વરી માતાજીના મંદિરે.
ઓલ્ટો વાળા ભાઈ, વેગેનર વાળા ભાઈ, જવા દો યાર, જવા દો. તો આગળ લાગે ટ્રાફિક જામ છે, કારણ કે જે મેઇન રોડ છે ગાઈસ એ બંધ થઈ ગયેલો છે. મતલબ ત્યાં ટુ વ્હીલર જઈ શકે છે, ફોર વ્હીલર જઈ શકતી નથી. તો અહીં કાચો રસ્તો ત્યાંથી જઈએ, પણ ટ્રાફિક જામ થઈ ગયેલો છે. ઓ કાકા આવા દો, વિડીયો ચાલુ તો કોઈ મગજમારી ના જોઈએ. હા ભાઈ અમનભાઈ, ધ્યાનથી અડી ના જાય, નીકળ લીસોડા પડી જાય ગાડીમાં. કાકા તમારો વિડીયો ઉતરો છે, કોઈ મગજમારી ના કરતા. ચલો અલે આવા દો કાકા. એટલે જગ્યા છે તોય જમ નહીં આવવા દેતા કાકા. રોજ એ લે વિડીયો રાખું જ ચાલુ. આવા દો. ચલો ઓકે, ધીરે ધીરે નીકળી ગયા. ઓકે ચલો જાઓ દો અમનભાઈ હવે થોડે ફટાફટ, કારણ કે હવે ટાઈમ વધારે થઈ ગયો છે આપણે. થેન્ક યુ કાકા. ફાઇનલી આપણે આવી ગયા માં દીપેશ્વરી માતાજીના મંદિરે. બોલો દીપેશ્વરી માત કી જય. તો ચલો દરવાજો ખોલે. એટલે આ અમનભાઈ કેમની પાર્ક કરી છે યાર, એટલે ગાડીનો દરવાજો અડી જાય તો. ચલો ભાઈ, ચલો ગાઈસ આવી ગયા છે, તો તમે વિડીયો એન્જોય કરો, માતાજીના દર્શન કરી લો. ચલો ત્યાં શ્રીફળ પ્રસાદી લઈ લઈએ પેલા. હો રમકડા શોર્ટ લાવો. શું લેવું એ ચલ રમકડા. તો મિત્રો હવે દર્શન કર્યા બાદ હવે અમે પરત નીકળી રહ્યા છીએ નરોડા જવા માટે. તો હવે અમે નરોડા જવા માટે નીકળી ગયા છે. આઈ હોપ તમે બી સારા દર્શન કરી લીધા હશે, અમે બી દર્શન કરી લીધા. તો હવે અમે નીકળી ગયા છીએ પાછા જવા માટે, પણ તમે ક્યાંય જતા નહીં, વિડીયો જોજો એન્ડ સુધી, કેમ કે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે અમે હજુ એક મંદિરે જવાના છે, માં જોગણીમાના મંદિરે. તો લાસ્ટમાં માં જોગણીના દર્શન કરીને તમે વિડીયોનો અંત લાવજો.